નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચૌહાણ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે. ધોરણ છે આપણો 11, વિષય છે આપણે નામાનો મૂળ તત્વો, અને જેને આપણે અહીંયા એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે આપણી પાસે આવી ગઈ છે. અને જે તમારે પ્રશ્ન બેંકમાંથી તમારી સ્કૂલમાંથી જે 25 માર્કનું પેપર કાઢવામાં આવશે, તો એ બધા પ્રશ્ન આમાંથી જશે, અને બધાય પ્રશ્નોમાંથી એ લોકો જે તમને પસંદ કરીને આપશે તે પ્રશ્ન આમાંથી તમને ગોતીને આપશે. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો અહીંયા આપણે વિકલ્પો આપેલા છે. તો અહીંયા વિકલ્પો આપણે જોતા જઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે. તેનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, દેશીનામા પદ્ધતિ. પ્રશ્ન નંબર 2 છે કે ભારતના ઇતિહાસકારો કોના આધારે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે? ઓપ્શન એ છે અર્થશાસ્ત્ર, ઓપ્શન બી છે લુકા પેસી ઓઇલ, ઓપ્શન સી અમેરિકન પ્રેસિડેન્ટ, અને ઓપ્શન ડી છે કાર્લ પિયર્સન. તો યાદ રાખજો, એનો જવાબ આવશે કે લુકા પેસી ઓઇલની હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે. પ્રશ્ન નંબર 3 છે કે દ્વિનોંધીનામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3, અને ઓપ્શન ડી છે 4. તો અહીંયા આપણે દ્વિનોંધીનામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આપણે આવશે એક આધાર, અને એક આધાર શું હોય છે? વાઉચર. વાઉચર ઉપરથી આપણે એ હિસાબો તૈયાર થઈ છે. પ્રશ્ન નંબર 4 છે કે હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ છે? તો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ કેટલી છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી 2. ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, ઘાલખાત પરત કયા ખાતે જમા થશે? ઓપ્શન એ બેંક ખાતે, ઓપ્શન બી મૂડી ખાતે, ઓપ્શન સી ઘાલખાત પરત ખાતે, અને ઓપ્શન ડી ઉપાડ ખાતે. તો જવાબ આવશે એનો ઓપ્શન સી, ઘાલખાત પરત ખાતે. ત્યાર પછીનો આપણે છઠ્ઠો પ્રશ્ન છે કે ચાલુ જવાબદારીની મુદત કેટલા વર્ષની હોય છે? તો એનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, 1 વર્ષથી ઓછી. સાતમો પ્રશ્ન છે કે ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધામાં મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તે કેવી જવાબદારી બને છે? તો એ આંતરિક જવાબદારી બને છે. તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, આંતરિક જવાબદારી. પ્રશ્ન નંબર 8 છે કે ધંધાકીય વ્યવહારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એના આપણે જવાબ આવશે ધંધાકીય વ્યવહારના મુખ્ય કેટલા પ્રકાર છે? તેનો જવાબ આવશે 4. ત્યાર પછીનો પ્રશ્ન છે 9 કે કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી? તો યાદ રાખજો, ઓપ્શન એ બિનઆર્થિક વ્યવહારની ચોપડે વ્યવહારની નોંધ થતી નથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 10. તો 10મો પ્રશ્ન છે તમને અહીંયા કે કયા વ્યવહારોથી લેણદારોને દેવાદારોનો સંબંધ ઊભો થાય છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી, ઉધાર. ત્યાર પછીનો 11મો પ્રશ્ન છે કે આર્થિક વ્યવહારનું કયું લક્ષણ લાગુ પડતું નથી? તો આમાં નાણાંનું મૂલ્ય સિવાયના વ્યવહારો. તો આમાં જે નાણાંના મૂલ્ય સિવાયના વ્યવહારો છે એમાં આર્થિક વ્યવહારોનું લક્ષણ લાગુ પડતું નથી. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે બિનઆર્થિક વ્યવહારોના કેટલા પ્રકાર છે? તો બિનઆર્થિક વ્યવહારોના પ્રકાર કેટલા છે? તેનો જવાબ આવશે 1. પછી 13મો પ્રશ્ન છે કે ખરીદ પરત કર્યા અંગેના પુરાવો કયો છે? તેનો જવાબ આવશે આપણે ઓપ્શન સી, ઉધાર ચિઠ્ઠી. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે ધંધામાં થયેલ વ્યવહારોનો લેખિત પુરાવો એટલે શું? તો એનો લેખિત પુરાવો શું છે? ધંધામાં થયેલ લેખિત પુરાવો આપણે વાઉચર છે. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે આપણે અહીંયા બેંકમાં નાણાંની ભર્યાની સ્લીપ પુરાવો કયો છે? તેનો જવાબ આવશે આપણે બેંકમાં નાણાં ભર્યાની સ્લીપ આપણે આવશે ઓપ્શન એ, શું આવશે? પે ઇન સ્લીપ. ત્યાર પછીનો આપણે 16મા પ્રશ્નની વાત કરીએ તો 16મો પ્રશ્ન છે કે નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર કયું છે? તેનો ઓપ્શન આપણે છે ઓપ્શન એ ચેક, ઓપ્શન બી આપેલ રસીદ, ઓપ્શન સી મળેલ રસીદ, અને ઓપ્શન ડી છે ઉધાર ચિઠ્ઠી. તો નાણાં મળ્યાની આપણી લેખિત પ્રમાણપત્ર કયું છે? તો એ આપણે જવાબ આવશે આપણે ઓપ્શન એ, ચેક. ત્યાર પછી 17મો પ્રશ્ન છે કે એક દેશ એક કર સૂત્રના અમલનું વર્ષ કયું છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી, 2017. ત્યાર પછીના આપણે પ્રશ્ન જે છે એ 18મા પ્રશ્નની વાત કરીએ તો 18મો તમારે છે કે નીચેનામાંથી રાજ્ય સરકારનો વેરો કયો પરોક્ષ કરવેરો પહેલો હતો? અહીંયા આપણે આવશે ઓપ્શન એ, મૂલ્ય વૃદ્ધિ વેરો.
ત્યાર પછીનો 19મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં નહોતો? અહીંયા આપણે ખરીદવેરો, સેવાવેરો, આબકારી જકાત અને કસ્ટમ ડ્યુટી. અહીંયા કેન્દ્ર સરકારનો કયો નહોતો? તેનો જવાબ આવશે આપણે ઓપ્શન સી, આબકારી જકાત. અને ત્યાર પછી 20મો પ્રશ્ન છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગેના નીચેનામાંથી કયું સાચું છે? અહીંયા રાજ્ય અને કેન્દ્ર શાસિતમાં શું આવશે? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિતમાં આવશે ઓપ્શન એ, IGST પ્લસ SGST અને UTGST. હવે તમને એક એક વાક્યવાળા પ્રશ્ન છે એ પ્રશ્ન બેંકમાં કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એ તમે જોઈ શકો છો કે સ્થિર નાણાંનું મૂલ્ય એટલે શું? બીજો પ્રશ્ન છે હિસાબી માહિતીની ગુણાત્મક લાક્ષણિકતાઓ જણાવો. ત્રીજો પ્રશ્ન છે AICPAનું પૂરું નામ જણાવો. ચોથો પ્રશ્ન છે કે બિનઆર્થિક વ્યવહારના અર્થ આપો. પાંચમો પ્રશ્ન છે કે 200નો માલ નમૂના તરીકે મફત મેળવ્યો તો આર્થિક છે કે બિનઆર્થિક જણાવો. છઠ્ઠો પ્રશ્ન છે કે આર્થિક વ્યવહારોનો અર્થ આપો. સાતમો પ્રશ્ન છે GSTનું પૂરું નામ જણાવો. આઠમો પ્રશ્ન છે આવક પ્રવૃત્તિના વશે લાગુ પડે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે જાવક પૂર્તિ વશે ક્યારે લાગુ પડે છે. 10મો પ્રશ્ન છે કે વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંનેના ખરીદ વેચાણ અંગેના કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. 11મો પ્રશ્ન છે કે વશેક પરત જમા એટલે શું? અને ત્યાર પછી 12મો પ્રશ્ન કેવો પૂછેલો છે આમાં તમને કે 12મો પ્રશ્ન છે અહીંયા વશેકના દરની ભલામણ કોના દ્વારા કરવામાં આવે છે. 13મો પ્રશ્ન પૂછેલો છે કે કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વશેક સરખે હિસ્સે વેચાય છે. અને 14મો પ્રશ્ન છે કે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? અને 15મો પ્રશ્ન છે કે GST કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ કામગીરી બજાવે છે. તો આ થઈ આપણે વિભાગ બીની અંદરમાં તમને 5 પ્રશ્ન આમાંથી પૂછવામાં આવશે. વિભાગ સીની અંદરમાં તમને 3 માર્ક્સના જે પ્રશ્નો છે એ આ પ્રમાણે છે. આની અંદર કે ભાઈ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો તો નુકસાન, સ્ટોક અને લેણી હુંડી. આની તમે તૈયારી કરી લેજો. બીજો પ્રશ્ન છે કે નીચેની મિલકતોને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતમાં વર્ગીકરણ કરો. અને ત્રીજો પ્રશ્ન છે અહીંયા કે નીચેની આવકોને મૂડી અને મહેસૂલી આવકમાં વર્ગીકરણ કરો. ત્યાર પછીના આપણે અહીંયા પ્રશ્ન છે તમારે ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નની અંદરમાં તમને 3 આપેલા છે કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિનઆર્થિક જણાવો. 5મો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર છે તે જણાવો. અને ત્યાર પછી આપણે અહીંયા 7મો પ્રશ્ન છે. 7મા પ્રશ્નની અંદર કે નીચેના ખાતાઓનું ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. 8મો પ્રશ્ન છે કે નીચેના ખાતાઓનું ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. 9મો પ્રશ્ન પણ ખાતાઓના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. અને છેલ્લો આપણામાં 10મો પ્રશ્ન છે 10મો, 11 અને 12 કે નીચેના વ્યવહારો સુરજના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો. 11મો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો બબીતાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો. અને 12મો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો સમીક્ષાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન છે, 14મો પ્રશ્ન છે એમાં તમને આમનોંધ લખવાની છે. અહીં આમનોંધની વ્યવહારો આપેલા છે 3-3માં. તો આમનોંધની પણ ખાલી 3 જ એન્ટ્રી છે. બરાબર. તો મિત્રો આ પ્રમાણે તમારે પેપર રહેશે અને આમાંથી જ તમને 25 માર્કનું પેપર પૂછવામાં આવશે. આ જેટલા પણ પ્રશ્ન છે બધા મોસ્ટ એમપી છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમારી સ્કૂલમાંથી તમારા જે શિક્ષક હોય એ આમાંથી પસંદ કરી અને તમને આમાંથી પૂછશે. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.